वालोड में समाचार प्रकाशन को लेकर मुस्लिम समाज के कलेक्टर को शिकायत। वालोड स्थित सुन्नी मुस्लिम जमात द्वारा दिनांक 23 फरवरी 2026 को तापी मित्र नामक समाचार पत्र तथा उसके सोशल मीडिया प्लेटफॉर्म पर प्रकाशित एक खबर को लेकर गंभीर आपत्ति दर्ज कराई गई है। जमात के प्रतिनिधियों ने जिला कलेक्टर तापी को लिखित आवेदन देकर बताया कि प्रकाशित समाचार एक तरफा, भ्रामक और समाज की भावनाओं को आहत करने वाला है। शिकायत में कहा गया है कि वालोड तालुका के एक गांव में हुई घटना को मुस्लिम समाज से जोड़कर प्रस्तुत किया गया, जबकि संबंधित व्यक्तियों का समाज से कोई सीधा संबंध नहीं बताया गया है। इस प्रकार की खबरों से समाज में गलतफहमी फैलती है और शांति तथा आपसी भाईचारे पर प्रतिकूल प्रभाव पड़ता है। जमात ने मांग की है कि पूरे मामले की निष्पक्ष और तटस्थ जांच कराई जाए, भ्रामक समाचार प्रकाशित करने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाए तथा भविष्य में ऐसी घटनाएं दोबारा न हो, इसके लिए आवश्यक दिशा निर्देश जारी किए जाएं। साथ ही समाज में शांति और सौहार्द बनाए रखने के लिए प्रशासन से तत्काल कदम उठाने की अपील की गई है। बालोद संवाददाता चौहान धनराज की रिपोर्ट। અમે બધા મળી સમજીને મતલબ તહેવારની ઉજવણી કે રાગ દિવસની પહેલાં એકબીજાનું સામાન્ય કંઈક ઘટના બની હોય તેની અંદર બી અમે ધ્યાન રાખીને પૂરેપૂરું સમાધાન કરવાની પ્રક્રિયામાં આગળ જઈએ અને કાયમ સૌહાર્દ જળવાય એ આપની વિનંતી। જી આ અમારે અહીંયા આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવવા પડ્યું છે એનું કારણ એક જ છે મોટામાં મોટું કે વાલોડ તાલુકાના બુહારી ગામની અંદર જે વાલોડથી 10 કિલોમીટર દૂર છે ત્યાં કોઈ એક છોકરો ટ્યુશન ક્લાસ ચલાવે છે ને તેના ઉપર કંઈ વાલોડ પોલીસ સ્ટેશન અંદર કેસ કર્યો છે કે ભાઈ આ છોકરીની છેડતી કરી છે। એ એમનું સમાધાન બી થઈ ગયું અને બીજે દિવસે પાછા બોલાવીને એનો વરઘોડો કાઢ્યો। એને જે કંઈ કર્યું અમારે એનાથી કોઈ લેવા દેવા નથી। વાલોડના કે આજુબાજુના મુસ્લિમ સમાજના કોઈથી કોઈ લેવા દેવા નથી એની અંદર કે ભાઈ એ સજા એ ગુનેગાર છે એને સજા થવી જોઈએ। અમે એ સજા થાય એના સમર્થનમાં છે। પણ આ એક કોઈ ભાઈ લે ભાગુ તાપી મિત્રના મહેશભાઈ પ્રજાપતિ છે સોંગણના, એમણે જે ન્યૂઝ આપ્યું એ બિલકુલ તદ્દન ખોટું છે અને ઉશ્કેરણીજનક એમણે આ ન્યૂઝ આપેલું છે। તાપી મિત્રના સોંગણના છે મહેશભાઈ પ્રજાપતિ કરીને। અમે એટલા માટે અહીંયા આવેલા છે કે એમના ઉપર પગલાં લેવાય કે બીજી વખતે આવા ખોટા ન્યૂઝો એ પ્રસારિત નહીં કરે। અને પછી એના પછી જે કાલે જે આ જે ટીચરના સમર્થનમાં જે બુહારી ગામના લોકો જે અહીંયા આવ્યા એ જોઈને અમને બી સંતોષ થયો કે ભાઈ આ સાચા માણસો છે। અને એની અંદર જે તમે કાલે જે છાપ્યું પત્રકારોએ જે કે દેશી ન્યૂઝ જી જે દેશી ન્યૂઝ, અખંડ ભારત ન્યૂઝ, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, એ જે બધાએ જે છાપ્યું છે કાલની ઘટના જે અહીંયા થઈ, કાલે આવેદનપત્ર જે આપવા આવેલા એના માટે, એ બહુ સારી વસ્તુ છે અને બહુ સારી રીતે છાપેલું છે અને સાચું છાપેલું છે એમણે। અને પબ્લિકને હકીકત ખબર પડે કે ભાઈ આ નિર્દોષ છે કે પછી એ ગુનેગાર છે અને એ ગુનેગાર હોય એને સજા થવી જ જોઈએ, સજા મળવી જ જોઈએ। પણ આવા ઉશ્કેરણીજનક જે લે ભાગુ પત્રકારો જે જરા વારે ટીવીમાં, મોબાઈલમાં કે પેપરની અંદર જે આપ્યા કરે છે એમને ખાસ સબક મળવો જોઈએ અને એમને સજા થવી જોઈએ। અમારે સાહેબને આ જ વિનંતી કરી છે કે એના ઉપર કાયદેસરના પગલાં લેવો અને એને સજા થાય એવું કરો કે બીજું એનું લાયસન્સ રદ થાય। હંમેશા કાયમના માટે વાલોડની અંદર આજુબાજુ ગામડાઓમાં બી કંઈ થયું હોય તો વાલોડના મુસ્લિમો કરીને જ એ લોકો પેપરમાં ખોટું આપે છે, એનો અમારે વિરોધ છે। આ સમગ્ર ઘટનાથી આપને શું જણાઈ રહ્યું છે કે વાલોડમાં જે મુસ્લિમ સમાજ છે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? હા, બિલકુલ 100% મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને ત્યાં કંઈક એવી કંઈક ધમાલ થાય અથવા કંઈક એવું ખરાબ વાતાવરણ ઊભું થાય એના માટે આ બધા આ લોકો ઉપસાવી મૂકેલું છે। જી, આ સમગ્ર ઘટના પછાડીનું તથ્ય શું હોઈ શકે છે? સત્ય તો હવે કાલે તમને ખ્યાલ આવી ગયો હોય કે એક વ્યક્તિએ પેલા ટીચરના વિરોધમાં ફરિયાદ કરી અને એના ફેવરની અંદર કંઈ કેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીંયા આવીને કહીને ગયા અને આવેદન આપીને ગયા કે ભાઈ આ ટીચર એવો નથી। એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ ઘટનામાં શું છે।
જી આની પછાડી કોઈ રાજનીતિક હા. કારણ હોઈ શકે છે? રાજનીતિક આ રાજનીતિક રીતે જ એને ઉપસાવી કાઢવામાં આવેલું છે કેમ કે આજથી બોર્ડની પરીક્ષા બી ચાલુ થાય છે અને એ ટીચર, મેં કોઈ એની તારીફ નથી કરતો, પણ એ ટીચર આ છોકરાઓને સારું ભણાવે છે તો આજથી એ લોકોના જે કંઈક પેપરના લાગે વર્ગેમાં પેપરની એમાં એને આજે જે મદદ કરવાની હોય એ નહીં થાય અને એના જેટલા બી વિદ્યાર્થીઓ છે એના ટકા સારા નહીં આવે એટલા માટે પણ આ ઉપજાવી કાઢેલું છે. જી